ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી. કેમ છો? મજામાં ને? શુભ સવાર. બધાએ નાસ્તો કરી લીધો છે અને પપ્પાને ઓફિસ જવાની તૈયારી. વંશભાઈ છે ને પપ્પાની આગળ પાછળ દાંટા મારીશ. પપ્પા પૂજા કરીશ ને વંશભાઈને તે ક્યાં થઈ ગઈ પૂજા? નાનું હારે તારી હું ખાતો તો ચાંદલો હવે ન કરાય. ચાંદલા જો કેટલા ચાંદલા કર્યા તે ઓલા લીલો કલર કરો, લાલ કલર કરો, બે કલર ચાંદો બતા. નાનું એ કરી દીધો મેં કર્યો હાથે કર્યો. હવે ન કરતો બહુ. ચાંદલા કર્યા, નાયા ધોયા વગરનો ચાંદલો કર્યો. જયનો ક્યાં દીદી ગઈ ને? હા, દિશાબેન ગયા સુરકા. એના પપ્પા સાથે વૈયા ગયા. એને 6 તારીખે પરીક્ષા છે. પરીક્ષા પછી આવશે. હવે ભાઈને ગમશે નહીં હવે. ક્યાં હે ને? મારા મોટા સુકા નથી ગમતું. મોટા સુરકા નથી, પડી જાય શું. દિશા ને પરીક્ષા પતી જાય પછી આવશે. પેપર છે ને મારે હવે અહીંયા કામ છે થોડું, એટલે મારે હવે અહીંયા રહેવું પડશે. પછી આમ તો વેકેશન પડી જવાનું છે. ચલો પપ્પા જાય પછી થોડું ઘણું કામ કરીએ. બધું કામ પૂરું કરીને ઘરનું નાહીને પછી મમ્મીને વંશ માટે થૂલી બનાવી. મમ્મીને ખાલી થૂલીને એવું જ ખાવાનું છે. વંશને એને પપ્પા બપોરે આવતા નથી જમવા કાંઈ તડકાના. અને મારે જો ભૂખ લાગશે તો થોડીક ખાઈ લઈશ. બાકી આપણે શેક છે રાજાજીવો નાસ્તો એ પી લઈશ. પછી આજે બહાર બીજું કંઈક કામ છે, બહાર જવાનું થશે કદાચ 4-5 વાગે. પછી બપોરે આખી મારે કામ જે આવ્યું ફોનમાં એ કામ કરવામાં વહી જશે આખી બપોર ફોનનું. જો સાંજે જ્યાં જવું હતું ત્યાં ન જવાનું, કારણ કે વંશભાઈ રહીને સૂતા હતા. પછી એને જો કાચી ઊંઘમાંથી સુવડાવી જગાડીને લઈ જાઓ તો ભાઈ પછી કે ત્યાં કંઈ કામે ન કરે દે ને આપણને કંઈ ઓલું કરવાનું હતું. કારણ કે કાચી ઊંઘમાં હોય એ ભાઈ ઓરો કરે ને બોલપેનના લીટા બધા જોતો મોઢે લખતો હતો કે હાથમાં લખતો હતો. દીદી વગર નથી ગમતું. ગોટા ચાલો હવે સાંજ પડી ગઈ છે. આમને 5:30 થઈ ગયા. 3-3:30 વાગ્યા સુધી તો મારે જે કામ હતું એ કામ કરતી હતી, મીટિંગનું ને એનું. પછી 4-4:30 વાહો લાંબો કર્યો ઘડી કાંઈક ફોનમાં કામ. ત્યાં ભાઈ સૂઈ ગયા. મેં કીધું ચાલો હવે 4:45 થશે તેને કહીશ કે હવે તૈયાર થઈને આપણે જઈએ. તો ભાઈ રહીને સૂતા એટલે કંઈ જવાનું નહીં. કાલે તો જવું જ છે, જવાય તો કામ પૂરું કરી નાખવું છે. તો હવે સાંજની રસોઈની તૈયારી તો અહીંયા મોડી હોય કે પપ્પા મોડા આવે ને એટલે મોડી કરવાની હોય. સાંજે કંઈ જવાનું નહીં. પછી સાંજે રસોઈની કરી જમી કારવીને વાસણની કરીને પછી મારે ને પપ્પાને કંઈક કામ હતું ત્યાં જઈને આવ્યા છીએ હજી. અને યામિની બેનને હક નથી. કેમ છે યામિની બેન? કાંઈ હક નથી, હું ગમતું નથી. આજે શાક વઘારવા ઊભા થઈ ગયા. આપણે થોડાક આગળ પાછા થયા એટલે હક નથી એમને. એને પપ્પાને ફોન પૂરો થઈ ગયો છે હવે, એટલે કાલે વહેલું સવારે કંઈક જવાનું છે એટલે વહેલું સૂઈ જવાનું છે, વહેલું ઉઠવાનું છે. અને ક્યાં જવાનું છે એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી, ગુડ નાઇટ.